તો પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત થઈ ગયા છે અને દેશભરમાં આતંકી હુમલાને લઈને લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આતંકી હુમલામાં નિર્દોષોના મોતને લઈને સરકાર પણ એક્શન મોડમાં છે। આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનો લોકનાદ છે। આતંકવાદીઓએ કરેલા જઘન્ય કૃત્યનો જવાબ આપવાની પણ માંગ હવે ઉઠવા પામી છે। સરકાર જે પણ આકરામાં આકરા પગલાં લેશે તેની સાથે દેશ છે। कश्मीर और पाकिस्तान ये दोनों का जो मुद्दा है एकदम ऐसे डिसीजन लिया जाए कि जो पाकिस्तान को 10 बार सोचना पड़े कि हम कश्मीर पे इस तरह से जो बाद में हमला कर देते हैं तो बंद होना चाहिए। और दूसरी बात, बहुत सारे मुद्दे ऐसे हैं कि जो सरकार पाकिस्तान को कड़ा एक्शन ले सकती है। जैसे अपना जल का एक मुद्दा था, बहुत सारे बॉर्डर्स हैं, बहुत सारे जो यहाँ से जो सप्लाई होती है उनको बंद कर दो, पाकिस्तान की अकल ठिकाने आ जाएगी। પહેલગામ એક હુમલો એવો છે આતંકવાદીઓનો છે અને એ ખરેખર આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો। એ લોકોને તો એવું કરવું જોઈએ કે આકરી સજાઓ આપવી જોઈએ અને આ અતિશય કડવા શબ્દોમાં વખોડવું જોઈએ। સરકારના ફેસલા એકદમ સારા છે અને આતંકવાદીઓનો સમજી લો ને એ લોકોને દેશની અંદર કોઈ સ્થાન ન હોવું જોઈએ અને સરકારના બહુ સારા એકદમ સારા ફેસલા છે। મોદી સાહેબને હું વખાણ કરું છું। આ 22 તારીખે સાંજે હુમલો થયો અને આજે 72 કલાક હજુ નથી થયા। ઇન બિટવીન જ્યારે હુમલો થયો એ સંજોગોમાં આ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ હુમલાના 4 કલાકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સમસ્ત તાગ મેળવ્યો। ઘટના સ્થળ પર જઈને ઉચ્ચ કક્ષાની બેઠક મળી। બીજા જ દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સાઉદી અરેબિયાનો પ્રવાસ અડધો મૂકી અને સ્વરાષ્ટ્રે પરત ફર્યા। આવ્યાની સાથે જ જે એરપોર્ટ પર એમણે મિટિંગ કરી। આ સિલસિલાબંધ જે મિટિંગો છે અને રાષ્ટ્રપતિનું જે સમર્પણ અને જવાબદારી છે, એક ભારતીય નાગરિક તરીકે જે અપેક્ષા મને હતી ને જે સમગ્ર રાષ્ટ્રને હતી એ અપેક્ષાઓનું પરિણામ એમણે આપ્યું છે। ભરતભાઈ સગવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન અધ્યક્ષ તરીકે જણાવું છું કે જે આતંકવાદીઓએ હિચકારો હુમલો કર્યો છે એ આતંકવાદીઓના મૂળમાંથી નાબૂદ કરવો જોઈએ। એને સગા સંબંધીઓ, એને જે સપોર્ટ કરનારા લોકલ આપણા માણસો છે એ આવવા જોઈએ। એને પૈસાની સપોર્ટિંગ જે કર્યું હોય એ બધાને કડકમાં કડક સજા કરી ને દેશ આખાની અંદર એક અલગ બનાવ બનવો જોઈએ કે નહીં, ભારત સામે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હશો તો હવે તમારી ખેર નથી। આ 56ની છાતીવાળા અત્યારે દેશના વડાપ્રધાન છે, એ હવે ભૂલવું જોઈએ કે આ પહેલાનું નવું ભારત આવી રહ્યું છે, જૂનું ભારત નથી। આ પહેલગામની જે ઘટના બની છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું। આવી ઘટના માત્ર કાશ્મીરમાં નહીં, ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં ક્યાંય પણ આવી ઘટના ન બનવી જોઈએ। કારણ કે લોકો ફરવા માટે પોતાના પરિવાર સાથે વેકેશન માણવા ગયા હોય અને ત્યારે આવું ઘટના બનતી હોય તો એ ક્યાંય પણ ચલાવી લેવામાં ના આવે એવું મારું માનવું છે। અને સરકાર અને ડિફેન્સ આ બંને પોતપોતાની રીતે કામ કરી જ રહી છે અને એ કામ કરી રહી છે ત્યારે હું આપણે કહું છું કે આપણે આરામથી પોતાના ઘરે સૂઈ રહ્યા છીએ। તો એ કામ સરકાર અને ડિફેન્સ પોતાનું કામ કરે જ છે પણ આપણે પણ એ લોકો ઉપર ભરોસો મૂકવો પડશે। હું એક મુસ્લિમ ભારતનો નાગરિક બોલું છું। એ એકદમ ખરાબ શબ્દોમાં વખોડું છું કે આ જે થયું તે સારું નથી થયું, એને ફાંસીની સજા હોવી જોઈએ। નરેન્દ્રભાઈ મોદીની, અમિત શાહ સાહેબની કામગીરી એકદમ સરસ છે અને એકદમ બહુ પરફેક્ટ કામકાજ છે। અમારા મતે એને જીવતો પકડી અને એને ગરમ તેલમાં નાખીને ઊંધો કરીને એને સજા થવી જોઈએ। પહેલગામમાં આજે બધી ઘટના બની તો ન જ ખપે ટુરિઝમ વાળી જગ્યા ઉપર, કારણ કે આ જમ્મુ કાશ્મીરમાં તો આની ઇફેક્ટ થવાની જ છે પણ એના સિવાય પણ બીજા જે બોર્ડર એરિયા હોય ત્યાં પણ આની અસર પડી શકે એવી શક્યતા છે। સજા માટે તો આમાં જેટલા પણ જે કડકમાં કડક કાયદા લેવાના હોય સરકાર જેટલું લે એટલું સારું છે, કારણ કે આજે જો જરાક આ થયું છે તો કાલે આનાથી ઘણું બધું વધી પણ શકે છે। પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તે ખરેખર એક દુઃખદાયક અને પીડાદાયક વસ્તુ પૂરા ભારત માટે થઈ છે। આ વસ્તુ એક માનવ કરી શકે એવી અકલ્પનીય વસ્તુ કે માનવને મારે એવો આ દુષ્કૃત્ય આતંકવાદીઓએ કર્યો છે, જે ખરેખર બહુ જ દુઃખની વસ્તુ આ ને અત્યંત ગંભીરતાથી આની નોંધ લેવી જોઈએ।
ને આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ ને હું એમના જે નિર્ણયો છે જે એમને કર્યા છે ખરેખર એક આવકારદાયક છે અને એમનો પૂરેપૂરો અમલીકરણ કરી અને જેટલો જલ્દી થઈ શકે એનો આનો જવાબ આપવો